ગાઈસ વરસાદ આવી રહ્યો છે. આ જુઓ ફાઇનલી આપણે ત્યાં પર પહેલો વરસાદ આવી ગયો. ગરમીથી છુટકારો મળ્યો અને દિલને સુકૂન. અને સાથે સાથે હું તો ચાય પણ ગરમા ગરમ પી લેતી. દિલને સુકૂન મળ્યું. અને પછી વરસાદ ઉંઘાડતાની સાથે હું બહાર ફરવા નીકળી કે કેવું વાતાવરણ છે. મસ્ત બ્યુટીફુલ વાતાવરણ થયા કરતું હતું અને મને તો બહુ જ ગમ્યું. થોડી વાર મેં એમ જ ચાલ્યા કર્યું. અને કેવી લાગુ છું લાઈફ ઓફ દીપુ કોમેન્ટમાં જરૂર. ચાલો ચાલ્યા કરતી હતી કંટાળ આવે એટલે. અને ફોન સાથે જ હોય તો ખબર તો ખરી હું થાય. તો મને ચાલતા ચાલતા કંદા દેખાઈ ગયા. તો એનામાંથી કંઈ વિચાર આવ્યો કે કંઈ બનાવીએ. યુટ્યુબ પર સર્ચ કરીને જોયું તો આના કંદામાંથી ચેરી બની જાય તો ચાલો ટ્રાય કરી જોઈએ. તો મેં પહેલાં કંદાને સાફ કરી દીધા. પછી તેને કાણા પાડીને નાખવું હોય એમ કીધું. તમે ફટાફટ બધા કાણા પાડી નાખ્યા. થોડા 3-4 કાણા પાડવાનું હોય તો આ કાંટાવાળી ચમચીથી થઈ જાય એમ કીધું. એટલે આ કાણા પાડીને પછી તપેલી લીધી. એમાં ખાંડ નાખી દીધું. એમાં થોડું ખાણું વધારે અને પાણી ઓછું નાખવાનું હતું. ગેસ ચાલુ કરીને તેને ધીમા ગેસ પર મૂકી દીધું. બસથી કંદા રાખી દેતા થઈ ગયું. એટલે કંદા થોડી વાર ચડાવવાના હોય. એકદમ પાકીને કરવાનું, થોડું કરવાનું હોય. એને કરી નાખ્યું. પછી ખાઈ જોયું, થોડી વાર થઈ ગયું પણ સારા નથી. મને તો લાગ્યા ચારી જવું, પણ તમે ટ્રાય કરી શકો છો. પછી ખાધું આલુ અને ઘરે આવી ગયા ભાણીજી લોકો. હા બોલો. ચેનલ સબસ્ક્રાઇબ કરજો મારી માસીને. પછી અમે મસ્ત પાસ્તા બનાવીને ખાવા લાગ્યા. 2 જણા, અમે 3 જણા જ ખાયા કરતા હતા. પેલું તો શાયદ રમ્યા કરતું હતું ને એને બૂમ પાડી પણ જલ્દી આવ્યું જ નહીં. પછી છેલ્લે આવ્યું કે જાણે આપવાની પડે એમ કરીને એકલું ખાઈ બતાવે. પછી અમે પાસ્તા ખાધું. પછી અમે વિચાર કર્યો કે ચાલો ચાલવા જઈએ. તો એ લોકોને કે મને વિડીયો બી બનાવી આપ્યો. તો સ્લો મોશનમાં આવ્યો ચાલતા. તે લોકોને વિડીયો ઉતાર્યા. કોઈ ફોટા બી પાડ્યા. તમને બતાવ. મ્યુઝિક સાથે અમારા ફોટોને એન્જોય કરજો. મેં જ્યાં ચાલવા ગયા હતા ત્યાં આવું આ તળાવ જેવું હતું અને મસ્ત દેખાય. સનસેટ મસ્ત વ્યૂ આવે અને સૂર્યોદય થાય એ પણ મસ્ત દેખાય. અને અમને આવી ગયું બાળપણ યાદ આવી ગયું. તો પથ્થર મારવા લાગી ગઈ આખો. અને પથ્થર મારવાની કંઈ મજા જ અલગ હતી. અને દેખાય પણ કેટલું મસ્ત પથ્થર તળાવમાં કેટલું ક્યુટ દેખાય. પેલું પાણી ઉપર ઉડે ને વાવ શું ગમ્યા કરતો હતો. એટલે અમે તમારે આખો દિવસ આવી જ મસ્તી કરી. પછી બનાવ્યું અમે શાક વટાણાનું. અને મેં એટલું ટેસ્ટી બનાવ્યું. તમે તો ચાખીને બી જોયા કરતી હતી કે કેવું બની ગયું. અને દરેક વખતે હું ચાખીને શાક તો જોમ જ કેવું બન્યું છે. પછી અમે બનાવી મેગી ખાધી. મેગી પણ ખાઈ લેતી. અને મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.